કેમ છો મારો યુટ્યુબ પરિવાર? હું આશા રાખું છું કે તમે બધા ખુશ અને તંદુરસ્ત હશો. આપણે આજે આપણા ઘરમાં ડ્રેસિંગ કરવા આવ્યા હતા ત્યારે આપણે શું નામ છે ભાઈ નાનજીભાઈને કઈ જગ્યાએ રહેવાનું? કચ્છમાં ને અહીં રહીને સારવાર કરાવે છે નાથાલાલ હોસ્પિટલમાં ને મોઢાનું કેન્સર થયું હતું ને આ ભાગ ઉપરથી સાંભળી લીધેલી ને અહીંથી સાંભળી લઈ ને મોઢાના ભાગ ઉપર સાંભળી લગાવેલી. ને કેટલા દિવસથી તમે ટ્રીટમેન્ટ લ્યો છો? પોણા 2 મહિના જેવું થયું. કંઈ વાંધો નહીં, જ્યાં લગન તમારું ડ્રેસિંગ સારું નહીં થાય ને ત્યાં લગન અમે આવીને ફ્રી ઓફમાં તમારું ડ્રેસિંગ કરી દેશું. ને કોઈ બી જાતનું કંઈ ટેન્શન ન લેતા, કંઈ બી પૈસા ઘટે આ છે તે કંઈ બી હોય તો અમને કહેજો, અમે તમારી હેલ્પ કરશું. ઓકે, હવે આપણે તમારું ડ્રેસિંગ કરી નાખશું. ઓકે. આપણે નાનજીભાઈનું ડ્રેસિંગ કરશું. નાનજીભાઈ, આ બધું તમારું ઘા છે ને એકદમ પેક થઈ જશે હો. અત્યારે આમાં રસી થઈ ગયા છે ને, આપણે ડ્રેસિંગ કન્ટિન્યુ રાખશું ને તો થઈ જશે સારું હો. કઈ ટેન્શન ન લેતા. નાનજીભાઈ માવા ખાતા હતા? વ્યસન છે તમને કઈ? કોઈ જાતનું વ્યસન નથી છતાં કેન્સર થયું છે? સરસ, કઈ વાંધો નહીં, આ બધું સારું થઈ જશે હો. દુખે છે? કેટલું હોલ થઈ ગયું છે નાનજીભાઈ? હવે સાંભળી આવે છે, ધીમે ધીમે છે ને સારું થઈ જશે બધું હો. કઈ જાતનું ટેન્શન ન લેતા. ટાઈમ લાગશે, મહિનો દિવસ આપણે ડ્રેસિંગ કરશું ને ત્યાં થઈ જશે. તમારે કેટલા શેક લેવાના છે? જી 6 છે ને, તો હજી રોકાવાનું છે ને તમારે અહીં. તમે અહીં રોકાશો ને ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જશે, પછી નહીં વાંધો આવે. હે મારા વાલા, તમારો પ્રેમ જ મને નવું કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા આપે છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે લાઈક કરી મને મદદ કરો, વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને આપણી કોમ્યુનિટીમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. બહુ દુખે છે? મીડિયમ ને? ખાસ લોકોને પણ અપીલ છે કે તમારે આજુબાજુમાં જો આવા કોઈ કેન્સરવાળા પેશન્ટ હોય, આર્થિક પરિસ્થિતિ ન હોય, હોસ્પિટલે ન જઈ શકતા હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. અમે ફ્રી ઓફમાં ઘરે જઈને બી ડ્રેસિંગ કરી આપીએ છીએ. બરાબર ને? તમે બી હોસ્પિટલે બધીને કહેજો, રાજકોટના લોકો હોય, આજુબાજુના હોય, બધીને. થોડુંક દુખશે હો. રસી છે ને કાઢી નાખીએ દબાવીને. જો રસી નીકળે છે. જો કેવા રસી નીકળે છે. બધું સારું થઈ જશે હો. એ બધું હમણાં નાખી દઈશું. એ બધી હોઠ ને બધું પેક થઈ જશે હો. એ કઈ ટેન્શન ન લ્યો, પાછું હતો એવું બધું થઈ જશે. એ છે ને હોલ રાખ્યું હોય છે રસી નીકળવા માટે થઈને.
તમારે આ વિડીયોમાં સૌથી વધારે શું ગમ્યું? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા સોશિયલ મીડિયા પર શેર કરો અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. ઓકે બરાબર. એ તો પિમ્પલ છે. કેવું લાગ્યું ડ્રેસિંગ અમારું? એકદમ લોકોને તમે શું કહેવા માંગો છો? એકદમ ગુડ. સારું કામ છે ને? ભગવાન તું બોલો. તમારું હોવાનું ન હોય દાદા, રોશો એ સારું નહીં લાગે. તમે મને કહેશો હું તમારો દીકરો જ છું. હે રોશો એ સારું લાગે? મારા સામું જો, રોવાનું નહીં, ક્યારેય રોવાનું નહીં. હે શું થયું છે મને કહો તમે. સારું બધું થઈ જશે હો. ભગવાન ને આપણે પ્રાર્થના કરીએ ને, આપણે બધા પ્રાર્થના અમે કરશું કે તમને વહેલા સારા કરી દે આ દુઃખમાંથી, કેન્સર નામના જે રોગમાંથી વહેલા તમને સાજા કરે. ઓકે, રોવાનું નહીં. તે પ્રોબ્લેમ છે તમને હે તો રોવાનું નહીં હો. રોશો એ સારું ન લાગે. બસ હાલો, બસ હવે રોવાનું નહીં. બસ હો, રોવાનું નહીં. કંઈ બી કામ હોય તો ગમે ત્યારે ફોન કરી દેવાનો. કંઈ બી જરૂર હોય આ તે, બરાબર. આપણે આ કેન્સર નામના રોગને હરાવીને રહીશું ગમે એવી કન્ડિશનમાં. હું છેલ્લે લગન તમારી સાથે રહીશ. ઓકે, બસ આવી જ સાથે આ વિડીયોને પૂર્ણામ કરીએ છીએ. અને જો એક ખાસ રિક્વેસ્ટ છે, જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો, જેથી આપણે આવા બધા લોકો કેન્સરવાળા પેશન્ટ લગન સુધી આપણે પૂગી શકીએ, જેથી કરીને કોઈ પેશન્ટ ટ્રીટમેન્ટ વગર ન રહી શકે. બરાબર. એક સ્માઇલ આપી દેશો.